નમસ્કાર મિત્રો, ટિપ્સ ઓફ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ઈમેલ, વોટ ઇઝ ઈમેલ, ઈમેલ એટલે શું એ વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, ઈમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેલ. તો મિત્રો, આપણે રોજબરોજના જીવનમાં ઈમેલનો ઘણો ઉપયોગ કરતા હોઈએ છીએ. મોબાઈલમાં ઈમેલ આઈડીનો મોબાઈલને યુઝ કરવા માટે, મોબાઈલને ચાલુ કરવા માટે ફરજિયાત ઈમેલ આઈડી જોઈતી હોય છે. આ ઉપરાંત કોઈપણ જગ્યાએ સરકારી કામ હોય અથવા ડોક્યુમેન્ટમાં કોઈ ફોર્મ ભરવું હોય ત્યારે આપણે ઈમેલ આઈડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઈમેલ આઈડી શું છે તેના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો ઈમેલ આઈડી, ઈમેલ એનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક મેલ. એના પછી આગળ જોઈએ આપણે ઈમેલ. ઈમેલ એ ઇલેક્ટ્રોનિક મેલનું ટૂંકું નામ છે. ઈમેલને આપણે ઇલેક્ટ્રોનિક મેલ કહીએ છીએ, બરાબર. ઇલેક્ટ્રોનિક મેલ એક કે એકથી વધુ લોકોને ઇન્ટરનેટના માધ્યમથી મોકલવામાં આવતું ઇલેક્ટ્રોનિક સંદેશ એટલે ઈમેલ. ઈમેલને ગુજરાતીમાં ઇલેક્ટ્રોનિક ટપાલ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, ઇલેક્ટ્રોનિક ટપાલ કહેવામાં આવે છે. નેટવર્કમાં ઈમેલ મોકલવાના નિયમોને એસએમટીપી એટલે કે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ કહેવામાં આવે છે. શું? સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ ખાસ યાદ રાખજો, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈશું કે ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસ, ઈમેલનો ઉપયોગ કરવા માટે મોકલનાર તથા મેળવનાર બંને પાસે ઈમેલ હોવું જરૂરી છે. ઈમેલનો ઉપયોગ કરવા માટે મોકલનાર તથા મેળવનાર બંને પાસે ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. ઈમેલ એડ્રેસ મુખ્ય બે ભાગમાં હોય છે, એક યુઝર નેમ અને બીજી ઈમેલની સુવિધા આપતી વેબસાઇટ. જો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, ઉદાહરણ પણ આપેલું છે કે anita@gmail.com. આ ઈમેલ એડ્રેસમાં @ ચિહ્ન પહેલાં અનિતા અમિત માળી છે તે યુઝર નેમ છે. અમિત માળી તે યુઝર નેમ છે તથા @ પછી gmail.com દર્શાવે છે તે એકાઉન્ટ gmail.com વેબસાઇટ પર આવેલું છે તેવું દર્શાવે છે. એટલે કે બે ભાગમાં છે. એમાં પહેલું યુઝર નેમ છે, જેમાં જે યુઝર છે, જે ઈમેલને યુઝ કરવાનો છે તેનું યુઝર નેમ છે, અને તેના પછી ઈમેલની સુવિધા આપતી વેબસાઇટનું નામ હોય છે. આ રીતે ઈમેલ મુખ્ય બે ભાગમાં હોય છે. આગળ જોઈએ, ઈમેલ એડ્રેસ વધુમાં વધુ 255 અક્ષરનું હોય છે. ખાસ નોંધ રાખજો મિત્રો, ઈમેલ એડ્રેસ વધુમાં વધુ 255 અક્ષરનું હોઈ શકે છે. અને ઈમેલ એડ્રેસમાં અક્ષરો વચ્ચે સ્પેસ રાખી શકાતી નથી. તે A થી Z અક્ષરો, 0 થી 9 અંક, ડોટ, અંડરસ્કોર, હાઇફન ના વિવિધ કોમ્બિનેશનવાળું હોઈ શકે છે. ઈમેલ એડ્રેસમાં @ અને ડોટ ફરજિયાત હોય છે. ખાસ નોંધ રાખજો મિત્રો, @ અને ડોટ ફરજિયાત હોય છે. ત્યારબાદ આગળ જોઈએ, ઈમેલની સુવિધા એટલે કે ઈમેલ એકાઉન્ટની સુવિધા આપતી વેબસાઇટ. એમાં જીમેલનું પૂરું નામ છે ગૂગલ મેલ. ગૂગલ મેલ, બરાબર, યાદ રાખજો ખાસ. જીમેલનું પૂરું નામ ગૂગલ મેલ. ત્યારબાદ યાહુ મેલ, આઉટલુક, સોહો, પછી એમેલ. આ 5 વેબસાઇટો ઈમેલની સુવિધા આપતી વેબસાઇટો છે. તો મિત્રો, ઈમેલ એટલે શું અને ઈમેલ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે, ઈમેલ એડ્રેસમાં કેટલા અક્ષરો હોય છે અને તે કઈ રીતના બને છે, ઈમેલ એડ્રેસ કેટલા ભાગમાં આવેલું હોય છે, તે તમામ મહત્ત્વની માહિતી મેળવી. તો હવે આગળ
આગલા વિડીયોમાં કોઈ મહત્ત્વના ટૉપિક વિશે ચર્ચા કરીશું.